આવે ભક્તિ નહીં હું ચોગું આ કળી કાળમાં મોક્ષ માર્ગ બોલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાજો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાર્થ પંચાયત છે. પત્ર ક્રમાંક 23 મુંબઈ ફાગણ વદ 14 બુધ 1947. દેહ અભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાદય. હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન તે જેનું ગળી ગયું છે અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. આપના પત્ર ઘણીવાર વિગતથી મળે છે અને તે પત્રો વાંચી પ્રથમ તો સમાગમમાં જ રહેવાની ઈચ્છા થાય છે. તથાપિ કારણથી તે ઈચ્છાનું ગમે તે પ્રકારે વિસ્મરણ કરવું પડે છે અને પત્રનો સ્વવિગત ઉત્તર લખવા ઈચ્છા થાય છે તો તે ઈચ્છા પણ ઘણું કરીને ક્વચિત જ પાર પડે છે. એના બે કારણ છે. એક તો એ વિષયમાં અધિક લખવા જેવી દશા રહી નથી તે, અને બીજું કારણ ઉપાધિયોગ. ઉપાધિયોગ કરતાં વર્તતી દશાવાળું કારણ અધિક બળવાન છે, જે દશા બહુ નિષ્ફળ છે ને તેને લીધે મન અન્ય વિષયમાં પ્રવેશ કરતું નથી અને તેમાં પણ પરમાત્મ વિશે લખતા કેવળ શૂન્યતા જેવું થયા કરે છે. એ વિષયમાં લેખન શક્તિ તો એટલી બધી શૂન્યતા પામી છે, વાણી પ્રસંગોપાત હજુ એ વિષયમાં કેટલું કાર્ય કરી શકે છે અને તેથી આશા રહે છે કે સમાગમમાં જરૂર ઈશ્વર કૃપા કરશે. વાણી પણ જેવી આગળ ક્રમપૂર્વક વાત કરી શકતી તેવી હવે લાગતી નથી. લેખન શક્તિ શૂન્યતા પામ્યા જેવી થવાનું કારણ એક એવું પણ છે કે ચિત્તમાં ઉગેલી વાત ઘણા નયુક્ત હોય છે અને તે લેખમાં આવી શકતી નથી, જેથી ચિત્ત વૈરાગ પામી જાય છે. આપને એકવાર ભક્તિના સંબંધમાં પ્રશ્ન કર્યું હતું તે સંબંધમાં વધારે વાત તો સમાગમે થઈ શકે તેમ છે અને ઘણું કરીને બધી વાતને માટે સમાગમ ઠીક લાગે છે તો પણ ઘણો ટૂંકો ઉત્તર લખું છું. પરમાત્મા અને આત્માનું એક રૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની અર્થ છે. એક એ જ લઈ રહેવી તે પરાભક્તિ છે. પરમ મહાત્મ્યા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. પરમાત્માને નિરંજન અને નિર્દય રૂપે ચિંતવે જીવને એ લઈ આવી વિકટ છે. એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાની પુરુષના સર્વચરિત્રમાં એક્ય ભાવનો લક્ષ્ય થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો એક્ય ભાવ હોય છે અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાની રૂપ પરમાત્માને નમસ્કારાદી ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એકલે આરાધવી એવો શાસ્ત્ર લક્ષ છે. પરમાત્મા દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઉગે છે અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિશે શ્રીમદ ભગવદ્ ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ પ્રશંસ્યો છે. અધિક શું કહેવું. જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ્ય થવા જૈનમાં પણ પંચ પરમેષ્ટિ મંત્રમાં નમો અર્યંતાણમ પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે. એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. બીજું એક પ્રશ્ન એકથી અધિક વાર આપણે એમ લખ્યું હતું કે વ્યવહારમાં વેપાર આદિ વિશે આ વાર જેવું જોઈએ તેવું લાભરૂપ લાગતું નથી અને કઠણાઈ રહ્યા કરે.
પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજો. અથવા તો ચાઈને પરમાત્માની ઈચ્છારૂપ માયાએ તેવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. જનક વિદેહી અને મહાત્મા કૃષ્ણ વિશે માયાનું વિસ્મરણ થયું લાગે છે, તથાપિ તેમ નથી. જનક વિદેહીનો કઠણાઈ વિશે કંઈ અત્ર કહેવું જોગ નથી, કારણ કે તે અપ્રગટ કઠણાઈ છે અને મહાત્મા કૃષ્ણની સંકટરૂપ કઠણાઈ પ્રગટ જ છે. તેમ અષ્ટમહાસિદ્ધિ નવનિધિ પણ પ્રસિદ્ધ જ છે, તથાપિ કઠણાઈ તો ગટાર જ હતી અને હોવી જોઈએ. એ કઠણાઈ માયાની છે અને પરમાત્માના લક્ષ્યની તો એ સરળાઈ છે. અને એમ જ ઋભુ રાજાએ વિકટ તપ કરી પરમાત્માનું આરાધન કર્યું અને દેહધારી રૂપે પરમાત્માએ તેને દર્શન આપ્યું અને વર માગવા કહ્યું. ત્યારે રાજાએ માગ્યું કે હે ભગવાન, આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી. તારો પરમ અનુગ્રહ મારા ઉપર હોય તો પંચ વિષયના સાધનો એ રાજ્યલક્ષ્મીનું ફરીથી મને સ્વપ્નું પણ ન હોય. એ વાર આપ પરમાત્મા દિંગ થઈ જઈ તથાસ્તુ કહી સધામગત થયા. કહેવાનો આશય એવો છે કે એમ જ યોગ્ય છે. કઠણાઈ અને સરળાઈ, શાતા અને અશાતા એ ભગવત ભક્તને સરખા જ છે. અને વળી કઠણાઈ અને અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી. આપને તો એ વાર્તા જાણવામાં છે, તથાપિ કુટુંબાદિકને વિશે કઠણાઈ હોવી ઘટાર જ નથી એમ ઉગતું હોય તો તેનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ હો અને તેના પ્રત્યે સંભાવી થઈ પ્રતિબંધ રહિત થાઓ. તે તમારું છે ન માનો અને પ્રારબ્ધ યુગને લીધે મનાય છે તે ટાળવા કઠણાઈમાં મોકલી છે. અધિક શું કહેવું એ એમ જ છે. very મુખ્ય વિચાર દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. હું કરતા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન જેનું ગળી ગયું છે અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. દેહાભિમાન ગયું. દેહાભિમાન શું? શરીરનું અભિમાન. હું મોટો, નાનો, હું ભણેલો, ગણેલો, આ તમારું કુટુંબ, હું સુખી, હું દુઃખી. દેહ ભાગ મટી ગયો છે ને એ દેહાભિમાન કે તેનો અભિમાન ના રહ્યો. હું કરતા બધું કરું છું. હું આત્મા છે ભાવ જેને થઈ ગયો એને કશું મળતું નથી. તે ગણિત તેને સૌતમ પરમાત્માને જેને ભગવાને જાણ્યું એનું મન જો જાય ત્યાં ત્યાં સમાધિ છે. આત્મામાં સ્વરૂપમાં છે, ભગવાન છે. ક્યાં તે બંધાતા નથી. હાલતો, તારતો, ખાતો, પીતો સ્વરૂપ ખાય છે, પીએ છે, એનું ભાન નથી. તો સ્વરૂપમાં છે. શરીર ખાય છે, ચાલે છે, શરીર ચાલે છે, પોતે સ્વરૂપમાં છે. બે ભાગ જુદા પડી ગયા છે. શરીર પ્રદાની ચાલે છે, આત્મા આત્મામાં છે. આપના પત્રો ઘણી વાર વિગતથી મળે છે. કોના? ગોપાલભાઈના. તે પત્રોમાંથી પ્રથમ તો સમાગમમાં રહેવાની ઈચ્છા થાય છે. પત્રમાંથી અમને એમ થાય છે તમારે સમાગમ કરીએ, તમારે સંગ કરીએ, સત્સંગ કરીએ, અમને બહુ ગમે છે. તથાપિ કાંથી ઈચ્છાનો ગમે તે વિસ્તર ઉપર પણ એવો યોગ ઉદય નથી. અને પત્રનો
જો ઉત્તર આપવા ઈચ્છા થાય છે તે ઈચ્છા પણ ગોખીને કોઈ તક પાર પણ લખવાનું નથી થતું, કરુદય નથી. એક તો વિષયમાં અધિક લખવાની દશા નથી, લખવાની દશા. બીજું કારણ ઉપાધિઓ, ઉદયનો ઉપાધિઓ છે અને આત્મા આત્માનો છે, વચ્ચે ક્યાંથી સમય કરવો. ઉપાધિ કરતા વધતી દશાવર્ષ અધિક બળવાન છે સ્વરૂપ, અને આ શરીર બહારની ઉપાધિ કર્યા કરે અનિચ્છાએ પ્રાપ્તથી. અમને તમારા પણ જો આપવાનો સમય ક્યાં મળે? શરીર પ્રાપ્તાધીન છે, આત્મા સ્વરૂપમાં છે. જે દર્શાવો નિષ્ફળ છે કે નિષ્ફળ, જગતના કોઈ પદાર્થની કઈ પણ લાલસા નથી કે પૈસા જોઈએ, વિષય જોઈએ, ખાવાનું જોઈએ, માન જોઈએ, મોટા જોઈએ, કઈ નહીં. જગતનો કોઈ પણ પદાર્થ જોઈતો નથી. એ દશાઓ નિષ્ફળ છે. તેને જે મન અન્ય વિષયો પ્રવેશ કરતું નથી, બીજા કોઈ જોડતું નથી. મન લાલચ નથી, ક્યાંથી તોટે, જોઈતું નથી ક્યાંથી તોટે. જોઈતું હોય એ વધે, પણ જોઈતું નથી તો નહીં જોઈએ. બધા નહીં વાત જોઈતું. આપણને જે ગમે છે તેને નથી ગમતું. અને તેમાં પણ પરમાર્થ વિશે લખતા કેવળ સુલતા જો થયા કરે છે તો વ્યવહારિક પૂછે જવાબ આપીએ તો પરમાર્થ નહીં, કારણ કે એવું રહે. એ વિષયમાં લેખન શક્તિ એટલી બધી સુલતા પામી છે, લખવા તો થતું જ નથી, ઉદય નથી લખવાનું. વાણી પ્રસંગો પર ગદી દેશમાં કેટલું કાર્યક્રમ મોડ કે કહેવાય. લક્ષણ ગણે આ પાછા પડતા હોય, કલમ ખેંચા જતી હોય. એ વિષયમાં લેખન શક્તિ એટલી બધી સુલતા પામી છે, વાણી પ્રસંગો પર ગદી તે વિષયમાં કેટલું કાર્ય કરી શકે છે. તેથી આશા રહે છે કે સમાગમમાં ઈશ્વર કૃપા કરશે, ભેગા થઈ વિચાર વાતો કરીશું. વાણી પણ જેવી આગળ ક્રમ વાત કરી શકતી એવી લાગતી નથી, પરંતુ વાણી પણ બધા વિચાર સંબંધી આવતા. આજે તો ગમે તે વાણી પેટી કુશળતા નથી રહી. કેમ? બહાર નીકળવું ગમતું નથી, અને તે વખત કોઈ પૂછવાથી પેલા મામા પછી શું થાય બરકત આવે નહીં કોઈ આમ. લેખન શક્તિ તપાના જેવું થવાનું કારણ એવું પણ છે કે ચિત્ત ઉગેરીવા ઘણા ન યુક્ત હોય છે. શું કેવું? કશું નહીં કેવું. આમ કહું તો જવા દે, નથી કેવું. અને યુક્ત મારે શું કેવું? કારણ વસ્તુ અનેક પાસો છે. આપણે કયા નહીં કરી દીધો, કઈ નહીં સમજે. એના કરવા બોલવું. ચિત્તમાં ઉગેલી વાત ઘણા નયુક્ત હોય છે, તે લેખવાવી શકતી નથી. જેથી ચિત્ત વૈરાગ પામી જાય છે. વૈરાગ કેવી દશા, કેવા પુરુષાર્થ.
સાધુનો બે સિદ્ધો હોય એને આવી દશા ના હોય એ દશાની છે. કૃપાને ગ્રસ્ત કેવા, સાધુ કેવા, ગુરઠાણે કેવા, પરમાત્મા સ્વરૂપ. આપે એક વાર ભક્તિના ઘણો પ્રશ્ન કર્યો હતો. તે ઘણો વધારે વાત તો સમાધાન થઈ શકે તેમ છે, અને ઘણું કરીને બધી વાતને માટે સમાગમ ઠીક લાગે છે. પત્રો શું લખાય? તો પણ ઘણો ટૂંકો ઉત્તર લખું છું. ટૂંકો લાંબો થઈ ગયો. પરમાત્મા અને આત્મા એવું થઈ ગયું. આત્મા પરમાત્મા થઈ જાય, બસ આ છેલ્લું છે. પછી કરવાનું ના રહ્યું. પરાભક્તિની છેવટની હદ છે. જ્ઞાનીની પાસે, ભગવાનની પાસે બોધ સાંભળીને એના જેવો થઈ ગયો સરકાર લેવલે. પછી બે એક જ લેવલ છે. ઊંચું હોય તો પેલા પાણી પણ એક લેવલ થઈ ગયું. ભગવાન થઈ ગયો પોતે ભગવાનની પાસે. શું લેવલ બાકી? એક લેવલ થઈ ગયું. પરમાત્માને આત્માને એકરૂપ થઈ ગયું. પરાભક્તિની છેવટની હદ છે. પછી આગળ વધવાનું છે જ નહીં. એ જગ્યાએ રહેવી એ પરાભક્તિ છે. પરા એટલે જલમ ચડી, એથી ઊંચી કઈ નહીં. પરાકાષ્ઠા, પરાર્ધ, રકમો છેલ્લી હદ, એનું અર્થ છે પરાર્ધ. પરા એટલે છેલ્લું, એથી ઊંચું છે જ નહીં. પરમાત્મા ગોપાલ નારો મહાત્મા વાસુદેવ ભક્તિમાં એક પ્રકારે રહી હતી. એવી ભક્તિ હતી કે કઈ પરમાત્મા નારી જાતિનું વિશેષણ થયું. જેનું માધ્યમ ઘણું છે એ પરમાત્મા, અને પરમાત્મા એટલે પરમાત્મા. અને પરમાત્માને બધીને પરમાત્મા થઈ એનું માધ્યમ વધ્યું. તો નારી જાતિનો માટે મહાત્મા તો કેમ નહીં? નારી જાતિ તો શબ્દ છે પણ જેનું માધ્યમ વધારે છે, પરમ છે. ભક્તિ કરનારી એ ગોપીઓનું માધ્યમ પરમ છે. મહાત્મા વાસુદેવ ભક્તિમાં એક પ્રકારે રહી હતી. પરમાત્માને નિરંજન નિદે રૂપે ચિત્રે જીને તે લય આવી કઠણ. એમને શું ચિંતવું હતું? સમાજ કોઈ વ્યક્તિ હોય તો ચિંતન થાય, તે ના હોય તો તેનો ચિત્રપટ કે મૂર્તિ હોય તો થાય ને. તેમને શું આંખો મીચી જાઓ તો ઉઘાડ આટલું દેખાય. આંખો તો બધી દુનિયા ઉભી રહે. જેને ધ્યાન કરવું છે એને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ અથવા તો પ્રતિમાની જરૂર છે. એ તો મન ગમે તળી જાય. પરમાત્મા નિરંજન છે. આત્મા કશું નથી તો શું કલ્પો તમે? પરમાત્મા નિરંજન નિરાકાર છે, શું કલ્પો? તો પરમાત્મા મારી છબીનો આ ફોટો છે કેવા છે તો કલ્પાય. સીધના ભગવાનની કલ્પના કલ્પાય. પરમાત્મા
મહાત્મા ગોપાલરાવ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એક પ્રકારની હતી. પરમાત્માને નિરંજન નિત્યરૂપ ચિંતવે જીવને એ લઈ આવી વિકટ છે. આ મારી સામા રહેલા મારા ભગવાન પ્રભુ સદગુરુ એક પરમાત્મા. નિર્દેહ રૂપે ચિંતે જીવને તે લઈ આવી વિકટ છે. એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવા દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. જેને પરમાત્મા પ્રાપ્ત થયો છે એટલે જ્ઞાની પુરુષ ગુરુ એને ભજે કે આપણા એમને તમે કોને બધાનો નિરંજન છે. નિરંજન કહેનારાય પણ કંઈક તો કલ્પિત છે. કોઈ કે ભગવાનની પ્રતિમા ન પૂજવી, પણ એ મુસલમાનોએ મસ્જિદનો પોખલો હોય છે. હું તો થોડું તો પકડ્યું છે અને નમાજ પડે કેમ એ નીચે મોડું કરીને કાબારો પથ્થર હું તો થોડું તો પકડ્યું જ છે. નહીં તો શુદ્ધ જ્ઞાન કોણ કરો? છેવટે કજો દેવો તો દીવાની જોત પણ થોવી પડે. એ તો મન રખડ્યા કરે. સારામાં સારો ઉપાય શું છે? દેહધારી પરમાત્મા એને ભજવા. તે ન હોય તો તેની ગેરહાજરીમાં એની પ્રતિમા, એ પ્રતિમા સાક્ષાત પરમાત્મા છે માને બદવી. જીન પ્રતિમા જીન સારખી કઈ સૂત્ર મોજાર. નહીં તો તમે શું કરશો? નિરંજનમાં તો કઈક ના કઈક લોચ આવે. જન્મ કલ્પે ગર્ભાવદે કહ્યું તો પાડો પાડો અને પૂતળું. પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાની પુરુષના ચરિત્રમાં ઐક્ય ભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્ય ભાવ થાય છે. ગુરુને ભજતા ગુરુએ પામેલા પરમાત્મા પણ પ્રાપ્ત થાય છે. અને તે પરાભક્તિ છે. પરાભક્તિ એટલે એની દર્શન પામી ગયો, પછી લેવા દેવાનું કઈ રહ્યું નહીં. જ્ઞાની પુરુષને પરમાત્મામાં અંતર જ નથી. જ્ઞાની જુદા, પરમાત્મા જુદા નહીં, બે એક જ. સત્પુરુષ પ્રત્યે પરસર્વબુદ્ધિ થવી અને પરમ ધર્મ કયો છે? સત્પુરુષ છે પરમાત્મા, એના કરતા વિશેષ પેલા તો કહેવાય આવતા નથી. કદી હમદેવ મોકલ્યો નહીં. આ તો રોજ આપણને ઠોકે છે, વાત કરે છે. તો કોણ મોટું? જે ગુરુ આપણને માર્ગ આપે છે તે મોટા, ઉપકારી મોટા. થઈ ગયેલા સિદ્ધોની વાત ઉડાવી દેવી નથી. ઉપકારી કોણ? પ્રત્યક્ષ હાજર થયો જ્ઞાની. જ્ઞાની પુરુષને પરમાત્મા અંતર નથી.
ને જેવું અંતર માને છે ને માર્ગની પ્રાપ્તિ પરમ નિકટ છે. સત્પુરુષ એટલે પરમાત્મા દેહ રૂપે થયા છે. આ જ પરમાત્મા. જ્ઞાની તો પરમાત્મા જ છે અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. પ્રથમ નમો ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા. પછી વીર કોણ કોણ દોડતું હતું? કયા ક્ષેત્રનું ખોડી બાંધું? પણ રામ એને ઓળખાય કૃપા દેવે. આપણે માટે તો ઉપકારી મોટા. દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાની પુરુષ પરમાત્માની, એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાન પરમાત્માની નમસ્કાર આદિથી મોડીથી પરાભક્તિ નામ સુધી એક લહેરા હાજરાદુ જ્ઞાની પુરુષ એની એક લહેરા. એવો શાસ્ત્ર લક્ષ્ય છે. પરમાત્મા આ દેહ રૂપે થયો છે. આ પરમાત્મા એમાં તો જ્ઞાન પ્રત્યે જીવને બુદ્ધિ થઈ, ભક્તિ ઉગે છે. ત્યાર ભક્તિ થાય. ભગવાન જુદા અને ગુરુ જુદા. ગુરુ એ જ ભગવાન. પરમાત્મા દેહ રૂપે થયો છે. એમાં જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવની બુદ્ધિ થઈ, ભક્તિ ઉગે છે અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિ હોય છે. બધે બધે એ દશાને પામે છે. આ વિશે ભાગવતમાં ભગવદ્ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી પરાભક્તિ રૂપ હોય છે. આ વિશે ભાગવતમાં ભગવદ્ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ લક્ષ્ય પ્રશંસો છે. હજી શું કેવું? જ્ઞાની તીર્થંકરમાં લક્ષ્ય થવા જૈનમાં પણ પંચ પરમેષ્ઠી મંત્રમાં નમો અર્યંતણ પર સિદ્ધ થાય. અને અર્યંત પહેલા પછી શું બચે? દશામાં તો અર્યંત કરતા સિદ્ધ દશા ઊંચી. સિદ્ધ પરમાત્મા થઈ ગયા. અર્યંત તો દેહ રૂપે છે, હજુ સંસારમાં છે. 4 કર્મો બાકી છે. પણ 4 અમને શું નડ્યું? અમને તો એ જ્ઞાન પામે ફાયદો છે. ભલે છોને સારું રહ્યું, 4 કર્મ વધુ લેજો. ભગવાન તમે બધું જીવજો. શા માટે? અમને લાભ થાય, તારો બોધ મળે, તારું દર્શન થાય. પછી તેમ સીધો કોને તો કહેવાના? બ્રહ્મચાર્ય ઋષભ ચૈત્રમાં ભરતને મોડે કેવડાવ્યું છે તો જ ગયા. અહીં તો ઉપદેશ આપતા હતા, તો પણ ઉપદેશ આપે. એટલે કે દેહધારી પરમાત્મા એ એની ભક્તિ કરો. નમો અર્યંતાણમ. અર્યંત એટલે જીવતા જાગતા તીર્થંકર ભગવાન. સિદ્ધ એટલે દેહ છોડી દીધો. આને 4 કર્મ બાકી છે તીર્થંકર ને, છતાં ઉપકારી વધારે છે આપણે માટે. ખરેખર તીર્થંકર
સિદ્ધ કરતો વધુ ઉપકારી છે, ભલે એના કરતો ઓછી દશા ગણાય, કારણ કે કરતા કી છે. પણ આપણને ફાયદો છે ને. મોટો કોણ? ઉપકારી. પંચ પરમેટી મંત્રમાં નમો અર્યંતામ પદ પછી જીને નમસ્કાર કર્યો છે. સિદ્ધને આટેકલ નાખવાના અને તીર્થંકરને 4 ચાર બાકી રહ્યા અને 4 થયા. અર્ધનારીશ્વર, અર્ધ ન હરિ ઈશ્વર, 8માંથી અર્ધ દત્તર્યમ. કોને? તીર્થંકર. અર્ધનારીશ્વર છે. મહાદેવને શું કે લોકો? અર્ધનારીશ્વર. પણ એ તો સીધે કે છે મહાદેવનું એક પાઉ કૃષ્ણ, બીજું પાઉ શ્રી. એ તો કામ વિકાર છે. એને કોઈ વગર ચાલતું ને ખોટો સ્વર્ગો રાખે, આ તો અઢાર ઉપર રાખે. ભાઈ તો અર્ધનારીશ્વર છે ભગવાન કીધું. એમાં ભક્તિ માટે એમ સૂત્ર છે કે પ્રથમ જ્ઞાની પુષ્ટિ ભક્તિ અને એક પરમાત્માની પ્રાપ્તિ ભક્તિનું નિદાન છે. કોની ભક્તિ કરો? જ્ઞાનીની ભક્તિ કરો કે જે આપણને માર્ગ બતાવશે. પછી આકાશ ગયેલા તો નહીં બતાવ, કઈ કહેવાય નહીં આવે. કોઈને હંધે હોય પહોંચાડ હોય, પહોંચ્યા જ છે. રાખો ફોનનો જમાનો ના ફોન કર્યો પહોંચ્યા જશે. કોઈ ના ખબર કઈ પહોંચ્યા છે કાગળ નહીં. અમે લેર કરીને બેઠા છીએ. હવે કોઈ હંધેવો કે પહોંચ્યાનો પરમાણુ જ નહીં. કોણ મોટા? હાજરા ભગવાન છે. એના તારે ખોટું ન લગાડવું. અમે એક સપૂત કરીએ છીએ, જગત આખું તને ફેવરે છે. બીજો એક પ્રશ્ન, એકથી અધિક વાર આપે એમ લખ્યું હતું કે વ્યવહારમાં વેપાર આદિ વિશે આ વર્ષ જેવું જોઈએ તેવું સાચું લાગતું નથી. વચ્ચે આવી જાય છે, શું કરે? નથી કેવું તો કહેવાય જાય. હંતરાતું નથી. સૌભાગ્યની આર્થિક સ્થિતિ ઘણી નરમ હતી. પેલા બહુ પૈસા હતા, દીવાન પદ હતું, આવક હતી, થોડો કુટુંબ બધા લેરથી રહેતા હતા. નોકરી પ્રધાનપદની છૂટી ગઈ, આવક ઘટી ગઈ, થોડો કુટુંબ શું ખાય? એને ચિંતા રહેતી કે બીજું કૃપા દે પરમાત્મા. એનો સંગ કરવો છે, સત્સંગ કરવો છે, પણ શું કર્યા? આ ભીડ બધી છે. આટલું નિરાશ થઈ જાય તો નિરાશ એમાં તમારું સત્સંગ કરીએ. કૃપા થઈ કે છે ઈચ્છા ના રાખશો. ભૌતિક લાલચ રખાય જ નહીં. ભગત તો શું માગવાનું? ઉઠું દુઃખ માગવાનું. ભક્તિ કરીને સંસારી સુખ માગો છો, ના માગાય. શું થયું? ભક્તિ લઈએ તો ભાડાય. જે સેવા ફર્યા છે દા ધરતી કે જે ઘન પરી નિરખી કે કી ની પેરે નાચે. વરસાદ પડે, આપવાનો થાય, મોર ટેવ ટેવ કરે,
એનો શું ફાયદો? પણ એટલો પ્રેમ, એટલો વાલ આનંદ, તો પીછો પલરી જાય. દાત દીકે તે ગણપરી દિરકી કે કીની પરિણામ. એવી જે આશા ના હોય, આશા હોય તે ભગત નહીં. ભગવાનની પાસે કઈ ન માંગવું. અને કદાચ તમે ઈચ્છા ખુદ આપે ભગવાન, તો આપણે બધો કરે મારે માટે બધોને પ્રતિનિધિ મારે એનું કામ કરવું પડે, પણ એણે મારું કામ કર્યું. ભગવાનની પાસે કોઈ પણ દુઃખની નિવૃત્તિ ના માંગે. બધા દુઃખ મટી જશે, છોડ પાપ છોડ. મારા એક સંત હતા, મને ઝૂંપડી બેઠું ભક્તિ કરે. ચોમાસું થાય તો પેલી લાકડી થોંભેલી ચાપું ફરી કે ચોમાસું બંધ થયું, છાપ તો સંભાળો અને થોંભેલો નવી છોડો. ચોમાસામાં ગબડી પડશે, શું કરશું? એ તો જંગલમાં ગયો કુવાડી લઈ. હું સૂકું લાકડું ઈચ્છું ને તે લીલું વાત કેમ કપાય? પગમાં કોડી મારી, મને વાગે એને વાગે કે ના વાગે, તે પગમાં વાગ્યું. તો હાથે ઘેર આવ્યો, તે ઘેર તો છાપ ઉતર્યા. પેલો પૂછે છે ભાઈ આ છાપું પણ તમે કરતા કોણ? પેલો જંગલમાંથી આવ્યો, એના મનમાં શું થયું? હવે મારે માટે ભગવાન તત્તિ લેવી પડી. ભગવાનની પાસે મગાઈને તત્તિ ના અપાય. આપણું કામ ભગવાન કરી લે, તેથી આપણો સંસાર ચલાવી લે. સંસારમાંથી મુક્તિ અપાવે. પણ તમારા છોકરા હાચવજે, મારા છોકરા પાસ કરજે, છોકરા પૈણા જે બધું ભગવાનને આપી દીધું. કેટલાક એમ માને છે કે ભગવાન કરે, ભગવાન ના કરે. તમારા પ્રાર્થના તે થાય. ભગવાન અને ભક્તો માગે નહીં. નરસિંહ મહેતા કેટલા ગરીબ હતા, કબીર કેટલા ગરીબ હતા, પણ ભગવાનની પાસે કદી માંગ્યું નથી. પરમાત્માએ એમના પડતા પૂરા કર્યા છે. તે ભક્તોની ઈચ્છાની ઉપર થઈને નરસિંહ મહેતાનો ભગવાને કર્યું. પ્રેમાનંદ બોલ્યા, ત્રિકમજી ત્રિકમમાં રહેજો, દ્રવ્ય ત્રણ છે કામજી. નરસિંહ મહેતા ના બોલે, એ તો પ્રેમાનંદ બોલે. અને જો માગે તો એવી રીતે પત્ની પ્રાપ્તિ ન હોય. ભગવાનની પાસે શું માંગવાનું? ભગવાન મને તારા જેવું બનાવ. વ્યવહારમાં વેપારાદી વિશે આવક જેવું જોઈએ એવું લાભરૂપ લાગતું નથી. ઘટના રહ્યા કરે છે, કારણ કે જો એમનું ચિત્ત વ્યવહારમાં છે. વેપારની વાતો મળ્યા છે ભેગા, કારખાનું રાખવાનું નહીં રાખ્યું તો લાભ થાય છે. રૂનો વેપાર બંધ કર્યો છે ને ભેગું લટકારે. પરમાત્માની ભક્તિ તેને પ્રિય છે. એવા પુરુષની ઘટના હોય તો પછી ખરા પરમાત્મા તે ભક્તિ જ નથી. ખરા ભગતને તો ભગવાન દુઃખ મોકલે. કેમ? ભગવાન ના ભૂલાય. સુખમાં સમરે સોની, દુઃખે સમરે રામ.
કુંતા માતાએ માગ્યું શ્રી કૃષ્ણ પાસે વેરીફાઈ કર્યું, આપશો? આપીશ. તો તમને દુઃખ આપો ને. ભગવાન રાજ્ય દુઃખ માગે તો દુઃખમાં તમે યાદ આવો છો. ભગવાન રાજી થાય તો શું કરે? ખોટું નાખ્યું તો બંગલા લઈ લે. બંગલા લઈ લે તો ભગવાન રાજી છે. ખરા રાજી થયા. નરસિંહ મહેતાનો છોકરો મરી ગયો, વહુ મરી ગઈ, રાજી થયો. બરું થયું ભોગી જંજાળ સુખે પછી. એ ભગવાન પર રાજી થયા તારે બધું સુખે ભગવાન થયું. મળું નામ તો પૂર્ણાધીન છે, પણ ભક્તિ કહીને વ્યવહારિક ના માગશો. ભક્તિનું ફળ તો પરમાત્મા થવાય, કાયમનું દુઃખ મટી જાય. એ ભક્તિનું આવું ફળ મળે. એને ભક્તિ ફળ તમે આ માંગ્યું. ડુંગળીને ક્યારે કેસર ઢોળ્યા? સુગંધીદાર કેસર ડુંગળીના ક્યારામાં નાખ્યું અને પકવું શું? ગંધાકી ડુંગળી. જે ભક્તિના સ્વરૂપે પરમાત્મા થવાય એ તો બાપ થવા બાપા થયા. બાપા થયો ત્રણલોકનો નાથ થવાનો. આ વાત તીર્થંકરોએ કે બીજે કોઈ કરી નથી. દુનિયામાં અનેક ધર્મો છે, સંપ્રદાયો છે. તીર્થંકરોએ વાત કરી કે ભૌતિક કોઈ લાલચ રાખશો ના. જૈનોએ કહ્યું છે, પણ અદ્વૈત જૈનના સાધુ ભૂલાઈ ગયા. તો દ્વંદ આપણે કહેતા નહીં કે કોણ વિખરી જશે. વાણી ગઈ જૈવી ન્યાય મંદિરમ વિરાય સમયે. હે વિતરાગ, તારા શાસનમાં માર્ગવાનું વાળ્યું તના માર્ગ. શું માર્ગવાનું? ભગવાન આ બધી ઉપાધિ મારી જતી રહો અને તારી કાયમી ભક્તિ કરો. ભલે થાય સુખે બચશું. આવો આ માર્ગ કોણ આવે બોલો? લોકો અંદર છોકરા, પૈસા, બંગલા, માન મોટા, ખુરશી, આ તો નોખી દો. આ નોખેવું કોને ગમે? નોખી દે ને તો એથી શરણ સારું મળે છે, પણ ના ગમત કરતી નથી. પરમાત્માની ભક્તિ જેને પ્રિય છે એવા પુત્રેવી કરતા ન હોય તો પછી ખરા પરમાત્મા તેને ભક્તિ નથી એમ સમજવું. અથવા તો ચાહીને પરમાત્માની જળ માયાએ એવી કૃષ્ણ મોકલવાનું કાર્ય પણ કર્યું છે. ભક્તને તો દુઃખ જ હોય તો કેટલા બધું દુઃખ ના આવ્યું છે ભગવાન ભૂલી ગયા. જનક વિજયી અને મહાત્મા કૃષ્ણ વિશે માન પણ થયું લાગે છે. એમને કેમ માયા ના આવી? જનક વિજયી ભગત થાય શું કરતું બધું ભૌતિક માયા તો ભૂલી ગઈ ના એમ લઈ વાર મૂકીને. જનક વિજયીને મહાત્મા કૃષ્ણ વિશે માન પણ થયું લાગે છે, તથાપી તેમ નથી. જનક વિજયની ઘટના છે કઈ કેવું યોગ્ય નથી, કારણ કે અપ્રગટ ઘટના છે. આપણે એને તે નતું ગમતું અને રહેવું પડ્યું હતું. એ ઘટના કેવી? મહાત્મા કૃષ્ણની સંકટ ઘટના પ્રગટ જ છે. કૃષ્ણ તો કેટલા દુઃખ પડ્યું, કેટલો સંકટ પડ્યો. જન્મ્યા ત્યાંથી નાસી દેવાનું હિજરત કરીને સોનામાં જન્મવાનું.
વિના તો છોકરો ધર્મ તો થાળી વગાડે, અને સામાન્ય કોઈને બે છોકરો પાતો આવે તો પેડા વેચે. છોડવાનું જમવાનું તો છોડનું જન્મ એટલું નહીં, પણ નાખી દેવાનું. અને નાખ્યું તો એટલું નહીં, છોડાવાના ધોરણ ચાલે લોકોનો કેટલી ઘટના. આપણે બસ બધી રીતે સુખ હોય ને પછી બદલ કરીએ. તો સારામાં સારું શરીર હોય, સારામાં સારું ખાવાનું મળતું હોય, સારામાં સારા બંગલા હોય, સારામાં સારા નોકર હોય, બધું હોય તો બધું કરી ખાધે પી લે કરી. આને આત્માના સ્વરૂપનું શું છે ભાન જ નથી. ભૌતિકમાંથી આ સુખ છે, આ સુખ નોય. આ તો તમે સાચા સુખથી વંચિત થાવ છો, છેતરાવ છો. આત્માનું એક ઘટાડો થતી અને હોવી જોઈએ એ ઘટાય માયાની છે. પરમાત્માના લક્ષી તો થવડાય છે. જો ભગવાન શુદ્ધ તું મૂકી દે, નતું મુકાતું ને ભગવાન મુકાયું સારું થયું, જે મૂકવા તે મુકાયું સારું થયું. પરમાત્મા લક્ષી તે સરલાય છે. એમ જ હો. ભૃગુ રાજાએ વિકટ તપ કરી, રાજાએ તપ કર્યું, પરમાત્મા રાજી થયા, પ્રસન્નતામાં જ પરમાત્મા આરાધન કર્યું. દેવ ધારી રૂપે પરમાત્માને દર્શન આપ્યું ને વર માગો માગી, જે માગવું તે આપવું. રાજાએ માગ્યું કે હે ભગવાન, આવી જે રાજલક્ષ્મી મને આપી તે ઠીક જ નથી. શું માગ્યું? સત્યનાશ. મારી આ રાજ જોઈતી નહીં. બીજો શું રાજ આપજો, મારું રાજ જતું રહેજો, મારું રાજ જતું રહેજો. જેને આત્મલક્ષ્ય છે એને ભૌતિક પદાર્થનો પ્રેમ ન માગે નહીં. અને આવશે તો પછી આ પંપાર કે ભગવાન ભક્ત કરીશ. પછી સંસાર વધ્યો, ઘેર બે ચાર છોકરા બૈરા અને એની પડામાં પડ્યો તો આત્મા તો ભૂલી જાય. હશે નહીં, છયા છોકરા શાલિગ્રામ, બની મારી ગુરુ, કોની સેવા કરું? જ્યાં સુધી ભૌતિક પદાર્થનો પ્રેમ છે ત્યાં સુધી ભગવાનનો પ્રેમ આવો કઠણ છે. એટલે ભગવાન ખૂંચાઈ રહેશે. નવરો પડે ને એટલે ભગવાન બદન કરે તો પેલા રમણ કરે તો રાજાએ માગ્યું કે ભગવાન, આવી જે રાજલક્ષ્મી મને આપી છે ઠીક જ નથી. તારો પરમ અનુગ્રહ મારા પર હોય, તારી કૃપા હોય તો પંચ વિષયના સાધન રૂપ શું રાજપંચ વિષયનું સાધન મોક્ષમાં લેટ કરવી, આનંદ ભોગવવો, વિષય ભોગવવા. પંચના સાધનો એ રાજલક્ષ્મીનો ફરીથી મને સ્વપ્ન પણ ન હોવો, સ્વપ્નમાં ના પૂછ્યું. મારો પૈસો જતો રહો. આપણે તો બાથરૂમ ભેગું કરવા પડીએ કે મારે જતું રહો. એ વર્ષ પરમાત્મા અધીન થઈ ગઈ
તથા તું કઈ સદા તથા તું તેમ સમજી લો. માગતું આવડ્યું ને તો ભગવાન આપ્યું પાછું તથા લૂંટી જાવ. કહેવાનો આશય એવો છે કે એમ જ યોગ્ય છે. કઠણાઈ ને સરલાઈ, શાતા ના શાતા, ભગત ભક્ત ને સરખાદ છે. સુખ ન દુઃખે સુખ આવે તે આપણો કર્મ કર, દુઃખ આવે તે કર્મ કર. એમ ન મનાય તો ભગવાનની પ્રસાદી. દુઃખ આવ્યું તે ભગવાનનો પ્રસાદ, સુખ આવ્યું તે ભગવાનનો પ્રસાદ. ને પ્રસાદ કોગર કડવો ને કોઈ દાડે મીઠો હોય. પ્રભુશ્રી તો પ્રેકર પાઠ આપી સમજાવતા હતા. પેલી પીપળની કોળીઓ હોય તે છોકરો જાય તે આપે, છોકરો કાંઈ કરી નાખે. કોઈના છોકરી પીપળની કોળીઓ આપે. એકદમ પ્રભુશ્રીએ મોજીનો છોડા પડ્યા તો કકડો આપ્યો. કોઈના છોકરાને બધા પ્રભુજી પોતે ખાવ ને કેમ ખાતા નથી? એ તો ભગવાનનો પડછા. કોઈ કરવો કોઈ મીઠો ખાઈ. એમ આ સુખ કેલું ભગવાને મોકલ્યું છે. એને સમજ કેલું સમજ તને કર મારે કબૂલ. જાવેદ રાખે રામ તાવીદ રહીએ. ભગવાને મને કહ્યું એટલે ખરેખર ભક્તો તો સુખ નથી માંગતા, દુઃખ માંગે છે. કે દુઃખમાં ભગવાન યાદ આવે, સુખમાં ના આવે. ઘણા ખરા ભક્તો દુઃખમાં જ થયા છે. અથવા તો દુઃખ લેતો ને સૌથી દુઃખ લાગ્યો હોય છે. શાળી પર ને સૌથી દુઃખ રૂપ લાગ્યો મારે માથે. સિદ્ધાર્થને સુખનો પાર નહોતો. એના બાપે સારા સાતા છેટે બધા સાધુનો રાખ્યો હતો, પણ એને દુઃખ લાગ્યું, નીકળી ગયો. કહેવાનો આશય એવો છે કે એમ જ છે. કઠણાઈને સરલાઈ, શાતાના શાતા, ભગત ભગવે સરખમ છે. સુખ દુઃખ સમાન કરી દાના. અને વળી કઠણાઈ અને શાતા તો વિષેદોનું અનુકૂળ છે. લે મારે મૂકવો તો નતું મૂકાતો, થતું નિરાશ થઈ. એની પાછળ રહ્યો તો એમાં ચિત્ત રહેતું હતું. અવધિનો તેમાં ચિત્ત તો નહીં રે. આપણે તો જ્યાં માયાનો પ્રતિબંધ દર્શન રૂપ નથી, ભગવત ભગત તો શાતા બે આપણે તો એ વાર્તા જાણવામાં છે. તથાપિ કુટુંબાદિકને વિશે ઘટના હોવી ઘટાત નથી. ભલે પણ છોકરા દુઃખી થાય છે, ભૂખે મરે છે, એમ થાય. એ મુક્ત હોય તો તેનું કારણ એ છે કે પરમાત્મા એમ કે છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ હો. તમારા ક્લાસ મારા માન્યા ભગવાન માને તો ભગત ભગત નો સંભાળશે, પણ જીત પોતા પણ મૂકે તો ત્યાં છોકરો મારો ને ભગવાન સંભાળે. બોલ તું પાછું ભગવાન મૂકી દે માયા, ભગવાન સંભાળશે. જ્ઞાની ગમે રીતે કરીને પણ આપણને સંસારમાંથી મરાય. પરમાત્મા કે છે કે તમે તારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ હો, તેના પ્રત્યે સંભાવિત છે પ્રતિબંધ થાવ. પ્રતિબંધ રહી શું કામ સોટ્યા?
એ તમારું છે એમ ન માનો. અને પ્રાણયોગે એમ મનાય છે એ ટાળવા મેં મોકલી છે. તમે મારું માની બેઠો છે એ તમારે કટના મોકલી છે. હજી શું કેવું એ એમાં ભગવાનના ભગતને કઠણાઈ માગે, દુઃખ માગે, સુખ ના માગે. સુખ ને દુઃખ તેને સરખમ છે. સુખમાં જો ભગવાન બધાય તો કામ થઈ ગયું, અને દુઃખમાં ભગવાન બધાય તો કામ થઈ ગયું. અને ભગવાનના બધાય તો શા ખપવું છે. આ સંસાર તો ના નિકાલ તો ચાલ્યા કરશે, નહીં તો અર્જુન ગયું. પણ એને ભૌતિક માત્ર છે તેનું માત્ર લાગે ઘડીએ ઘડીએ સંતોષિત થાય. જો તું નિરાશ થઈ મારે સંભાળવું મળ્યું. મહાનંદ સુશાંત